નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનો કેશોદમાં ભાજપની સભામાં વાણી વિલાસ કરતા વિરોધ ઉઠ્યો. સમગ્ર વાત કરતું ચૂંટણીએ મતદારો માટે લોકશાહીનું પર્વ ગણાવનાર રાજકીય પક્ષના આગેવાનો અને પદાધિકારીઓ ખેલદિલીવાળી રાજનીતિ છોડી આક્ષેપો પ્રતિ આક્ષેપો કરી વાણી વિલાસ કરી ચર્ચાઓમાં વિવાદમાં આવે છે. ત્યારે આદર્શ આચારસંહિતાની ગુલબાગો ફેંકનારા જવાબદાર અધિકારીઓ પોતાની મનગમતી ખુરશી સાચવવા આંખાડા કાન કરે છે. કેશોદમાં પોરબંદર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવારનું કેશોદ ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા લેવા પટેલ સમાજ લોકસંવાદ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને સંબોધન દરમિયાન નિવેદન આપ્યું કે દેશ વિરોધી લોકો બબૂચક સરકારને સત્તા પર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે તમે સૌ સમજો છો તો માટે મોદી સરકારની ફરી વખત સત્તા પર લાવજો. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા જીતુ વાઘાણીના નિવેદનની નિંદા કરી ખોડી કાઢ્યું હતું. સૌરાષ્ટ્રમાં રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ રઘુવંશી સમાજ સહિતના સમાજ સત્તાધારીઓના બફાટ અને કાર્યોથી નારાજ થઈ વિરોધ કરી રહ્યા છે. ત્યારે જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો કરી મતદારોને ઉપસાવી રહ્યા છે. ત્યારે મતદારો પર આગેવાનો અને પદાધિકારીઓના અસરકારક રહેશે તે તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. અનેક ભારતના હિત ક્ષેત્રો જે ભારતનું હિત નથી જોતા એવા લોકો પણ આ ચૂંટણીની સામે નજર નાખીને બેઠા છે. એમની વિચારધારા વાળી સરકાર આવે તો ભારત દબાય, ભારત આગળ ન આવે એવા અનેક લોકો વિશ્વના દેશોના નામ મારે નથી આપવા, એવા ઘણા દેશો છે. તમે સમજુ માણસ છો, સમજી જાજો. ભારતના વિરોધી હિત શત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે, અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે, એવી બબૂચક સરકારને બેસાડવા માંગે છે. મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે. એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં, ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે ઈ કામે લાગ્યા છે. એને જવાબ દેવાનો સમય હાથમી મે છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી વિરોધ પક્ષ ઉપર બફાટ કર્યો છે કે બબૂચકોને શાસન નથી આપવું. તો ખરા અર્થમાં બબૂચક કોણ છે? 400 નો બાટલો અણઆવડત ને લીધે 1100-1000 રૂપિયાનો કરી દીધો એ બબૂચક. આજે 8 મહાનગરપાલિકામાં તમામ સિટીમાં ઓવરબ્રિજ છે. જુનાગઢમાં ઓવરબ્રિજ કોને અણઆવડતથી નથી બન્યા? આ લોકો બબૂચક. આજે મોંઘવારી છેલ્લા 50 વર્ષના રેકોર્ડ બ્રેક ઉપર છે. બેરોજગારી 50 વર્ષના રેકોર્ડ બ્રેક ઉપર બેરોજગારી છે. આર્થિક માથાદીઠ કરજ જોવો તો અત્યાર સુધીના રેકોર્ડ પડ્યા. આ ક્યાં બબૂચકની અણાવડતને લીધે આ પરિસ્થિતિનું નિર્માણ છે? આજે જુનાગઢની વાત કરો તો રોડ, રસ્તા, પાણી, ગટર કોઈ સુવિધા નથી. ઓવરબ્રિજ, આજ ફાટકનો પ્રશ્ન છે. તમને મને છેલ્લા વર્ષોથી ફાટકની સામે કલાક ઉભા રાખનાર કોણ બબૂચકો છે? હું પૂછવા માંગુ છું જીતુભાઈ કે આજે જુનાગઢમાં વર્ષોથી બ્રોકેડ બંધ છે, ક્યાં બબૂચકની અણાવડતને લીધે આ ચાલુ છે? એટલે તમે ભાષા પર સંયમ રાખો. વળતો જવાબ અત્યાર સુધી કોંગ્રેસ ન નથી, પણ હવે ઈટનો જવાબ પથ્થરથી મળશે. આ રાજકીય માણસનો એક ગુણ, પ્રથમ ગુણ એવો જોઈએ કે તમે વાણી ઉપર સંયમ રાખો, નહીતર જેવું તમે બોલશો એવું સામે આવશે. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. હાલ કાલે કેશોદમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માન્ય જીતુભાઈ વાઘાણી દ્વારા બફાટ કરવામાં આવ્યો છે કે આગામી સમયમાં આપણે બબૂચક સરકાર લઈ આવવાની નથી. ત્યારે હું માન્ય જીતુભાઈને પૂછવા માંગુ છું કે છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના જુનાગઢના સાંસદ છે, પોરબંદરમાં પણ કેશોદ વિધાનસભા છે, પોરબંદરમાં ત્યારે પોરબંદરમાં પણ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. તો આપ શું આપને જ પાર્ટીના લોકોને બબૂચક કહો છો કે સામેવાળી પાર્ટીના લોકોને બબૂચક કહો છો? આ બબૂચક મુદ્દા આધારિત વાત કરવાની હોય છે. ત્યારે છેલ્લા 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને હાલના અમારા કોંગ્રેસના ઉમેદવાર બંનેનો સર્વે કરીએ તો ભારતીય કોંગ્રેસના જે ઉમેદવાર છે માન્ય હીરાભાઈ ચોટરા તેનું બધું ભારે છે. ત્યારે આ લોકો મુદ્દાઓ ભૂલી ગયા છે. હારવાના ડરથી હાર મારી ગયેલા નેતાઓ દ્વારા
જે પણ બફાટ કરવામાં આવ્યું છે તેને કોંગ્રેસ પરિવાર વતી હું વખોડું છું અને આગામી સમયમાં માન્ય જીતુભાઈ વાઘાણીને પણ વિનંતી કરું છું કે બબુચક અને આ બધી રાજનીતિ આપણે ચૂંટણી પછી રમશું. અત્યારે મુદ્દા આધારિત રાજકારણ કરીએ, મુદ્દા આધારિત વાત કરીએ. આગામી સમયમાં જે પણ ભાષામાં આપ સમજશે એ ભાષામાં અમે જવાબ દેવાની તાકાત ધરાવીએ છીએ.